મારું એક ગીત છે, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણાની જ કિંમત, ટાણું હાચવી લેજો. મિત્રનું ટાણું હોય, હગાનું, વાલાનું ટાણા વણી કેટલાય આવીને વળ ખાઈ ગયા. જેને ટાણું પકડી લીધું, માતાઓ બહેનો અહીં બેઠા છે, એમને ખબર હોય ભાઈ છે એ બેન હાહરામાં હોય, ભાઈ ગરીબ હોય, બેન બહુ પૈસા વાળી હોય, અને બેન ના ભાણિયાના લગ્ન હોય, ભાઈ ને કંકોત્રી મળે. ભાઈ વિચાર કરે કે બેન તો બહુ પૈસા વાળી, પણ મામેરું લઈને જવું છે, હું લઈ જાઉં. અભેરાએથી જૂનો તાહડો ઓટાવી કહારાની હમો કરાવી અને પસેડીમાં બાંધીને ભાઈ જાય. બેન હાહરિયું બહુ પૈસા વાળું હોય એટલે બેનના હાહરિયામાં લાખો રૂપિયાના મામેરા લઈને માંડવામાં આવીને બધા ઉભા રહેતા હોય, પણ બેન ને ભાઈ નો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને ટાણે આવી ગયો. ભલા માણસ, મજા આ છે એને ટાણું હાંચવું. એની વાત ઊંધી હોય. બેન પૈસા વાળી ન હોય, બેન નું હાહરામાં બેન હાવ ગરીબ હોય, ભાઈ બહુ મોટો પૈસા વાળો હોય, બેન ના ભાણિયાના લગ્ન હોય, કંકોત્રી આવે અને ભાઈ કાગળ લખીને કહી દે કે ફોનમાં કહી દે કે મારે દુબઈમાં એકચ્યુઅલી મીટિંગ છે, લગ્ન ને ટાણે નહીં પહોંચી શકું. પછી આવી અને લગ્ન પછી ભાઈ ઈ હોનાનો હારામાં હારો હાર લઈ આવીને દે. બેન લગ્નમાં નહોતું પુગાણું, હાલે તારા હાટો જો કેવો હાર લઈ આવ્યો. ટાકણકાર બેન હોય તો કહી દે કોક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર નથી, તારા હારની જરૂર નથી. ભલા માણસ, ટાણાની જ કિંમત છે જેને જેને. અને જેટલું ખાલી તમે ટાણા હાચવી દો એટલે આ ટાણા હાચવા વાળી જોગમાં એવું કોઈ દી ટાણા હજી સુધી નથી જવા દીધા. હજી કીત દિલી કીત આગરો કીત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એતાપે હોહો હાથ દિયા અને આઈ જો આવતના તો ભલે ભલે ભૂવડે તને વાતે વંચાવતના. પરમાત્માએ ટાણું હાચવે ને માય ટાણું હાચવે. આપણે આપણા ટાણા હાચવી દેવા જોઈએ. ટાણું ચૂકી ગયા પછી કે કેમ નો આવે ટાણા. ઘણા બપોર પછી માતાજી બદલાવ નાખે. બપોર પેલા બીજી માતાજી માનતા હોય, બપોર પછી એમાં નહીં, અહીંયા અમુક તો પછી એવા અહીંયા બહુ ઉપડ્યું, ન્યા જાઓ ઉપડી જાઓ. આ કઈ ઉપડી જવાની વાત છે? સનાતન એટલે શું સમજો તમે? એ તો એ અદ્ભુત છે. તમે રામ, કૃષ્ણ, શિવ, હનુમાન, મહાદેવ આ બધા મને અમુક બધી બોલાઈ જાય, પણ મને એમ થાય કે મારી ફરજ હોય ન બોલું તો હું ઘણી વાર ઓલી સાંઈ બાબા વાળી વાત કરું. ઘણાને એમ લાગે કે આમ કરશે ને ફાટા પાડે. ફાટા કોઈ દી પાડ્યા જ નથી. જે હારા છે એની વાતો કરી જ છે. એક ક્ષણની માલિકો આપણે આમ ગૌરવ થઈ જાય, આપણી છાતી ફૂલાઈ જાય એવા ડોક્ટર અબ્દુલ કલામ, જેને ભારતનું ગૌરવ રાખ્યું, એ અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. આમાં ક્યાં વાત આવી? અશફાકુલ્લા ખાનને અમે કાયમ યાદ કરીએ છીએ, કેટલી કાદુ મકરાણીના રાહડા ગાઈએ છીએ. એટલે એવું નથી વાત, પણ હું ઘણી વાર કહું કે સાંઈ બાબાને તમે માનો. આમાં ઘણા ભક્તો હોય છે, કરોડો ભક્તો સાંઈ બાબાને છે, સારી વાત. મને વાત, પણ અમુક હું બેઠો વિચારું તો મને દુઃખ તો થાય. સીધી જ વાત છે, કારણ કે અત્યારે આ પરિવર્તન બહુ થાય છે આપણામાંથી. હું તો પૈસા વાળા હોય ને જાહેરમાં કહું છું મારા પ્રોગ્રામોમાં કે બહુ પૈસા હોય ને તો ધર્મ પરિવર્તન કરતા હોય ને એને મદદ કરો. ધર્મ પરિવર્તન ગરીબ કેવી રીતે કરે? દવાખાનું ન થતું હોય ને એટલે ઓલું જે એક મિશનરી હાલે છે ને, વર્લ્ડ આખામાંથી એને રૂપિયા આવે છે, ક્રિશ્ચન મિશનરી. હું હકીકત કહું છું તમને. તો ઈ આપણા જે હિન્દુ હોય એનું દવાખાનું કરી દે એટલે ઓલા વૈયા જાય. આટલામાં કાંઈ એના બાળકોને ભણાવી દે એટલે એમાં વૈયા જાય. તો પૈસો હોય ને જો ભગવાને આપ્યું હોય ને, બાકી આ પરપોટો કઈ ફૂટી જાય કાંઈ નક્કી નથી હો ભાઈ. હા, કેટલાય કોરોનામાં ઠેલા લઈને રખડતા હતા. અમારી પાસે બેસો, આલ્યો રૂપિયા લઈ જાઓ, અમારી પાસે બેસો. હવે નો બેસે જઈ, બેહવા નતું તું ઘરવાનો જ દેતો, કૂતર્યા રાખ્યા હતા આડા. હા, એટલે જે સમયમાં જેટલું થાય એટલું, એવું નથી કાંઈ. હા, વિદુર નીતિમાં બહુ સરસ કીધું છે કે જે માણસ બહુ રૂપિયા વાળો હોય દાન ન કરે અને હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય છતાંય ભગવાનને માને. અંબાણી પરિવારને વંદન કરવા પડે, ભલે ને વાતો કરવાવાળા ગમે એ કરે, અને એ તો એની મહેનતથી જે એની બુદ્ધિથી કમાતા છે, એને વંદન છે. પણ એ લગ્નમાં અમે ગયા હતા, અમે જોયું આખું સનાતન ત્યાં ઊભું કર્યું હતું. શ્લોકો હાલતા હતા જ્યાં જાવ ત્યાં હો, એટલા બ્રાહ્મણોના શ્લોકો, એટલું વાતાવરણ. અને જે કાર્ય કરે એની પેલા ભગવાનની દુર્ગાની પૂજા કરીને ડગલા માંડે છે. એના માટે એક તાલી તો બનતી હે યાર, નાની વસ્તુ નથી. હા, આપણા વડાપ્રધાન શ્રી પહેલી વાર જયારે અમેરિકા ગયા, અમેરિકાના પ્રેસિડેન્ટે વ્હાઇટ હાઉસમાં ભોજન રાખ્યું હતું. 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા હતા એના માનમાં, અને કીધું કે તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા, વ્હાઇટ હાઉસમાં તમારે ખાવાનું ભોજન તૈયાર છે, તમને ભાવે એવું ભોજન લ્યો, હવે બેસીએ ભોજન કરવા માટે. એને હાથ જોડીને કીધું વડા મોદી સાહેબે કે વાત તમારી સાચી, તમે 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા, વ્હાઇટ હાઉસમાં મારું ભોજન રાખ્યું, બધી વાત તમારે એને હું માન આપું છું. તમે જે કાર્ય કરો છો, તમે મારા માટે આટલું કર્યું, એના માટે હું તમને વંદન કરું છું, અભિનંદન આપું છું. પણ હું જે દેશમાંથી આવું છું
ઈ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે અને મારે નકોરડા નવરાત્રા છે, નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈ નહીં શકું. બાકી તમને ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ. કહેવાનો અર્થ મારો કે આ જે છે એના માટે આપણે કેવું જોઈએ, જે થાય છે, જે સારું થાય છે, એટલે જે ટાણું હાચવી દેવાની એક જ વાત છે. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અને ટાણું ચૂકી ગયા પછી ગમે એટલા હોય વળ ખાતા રહીએ. પછી અમારે ઘણી જગ્યાએ આવું બને. મારે એક બહુ મોટો ઈ બાજુ પ્રસંગ થયેલો, બહુ મોટો પ્રસંગ થયેલો, ધર્મોત્સવ થયેલો. પ્રસંગ બધું નથી કહેતો તમને. એમાં 11 જણા એવા ઉભા કર્યા સમાજમાંથી, બધું કરવાનો ફાળો થાય એટલો બધાને કરવાનો. 11 જણા કે અમે છેલ્લે ઉભા છીએ. સાંભળજો, આ બનેલી વાત કહું છું. 11 જણા કે અમે છેલ્લે ઉભા છીએ, તમે બધાય ફાળો કરી લ્યો, છેલ્લે તમે તમારા અમે ઉભા છીએ. ઘટે એ બધું અમારે કરો, તમારે થોડુંક થાય એટલું કરો. ઓલા બધા ફાળો શરૂ એની રીતે કરી દીધો, કામ આદરી દીધું, ક્યાંથી આવ્યું ને કેમ આવ્યું ને ભગવાન માતાજી લાજ રાખી. પ્રસંગ પૂરો થઈ ગયો, ઓલા 11 જણા ઉભા રહ્યા. એ કે અમે ઉભા છે એમને ઉભા રહીએ, એક પૈસો એનો આમાં ન વપરાણો. બોલો, આ સ્થળ ને બધું મને ખબર છે, પણ આપણે નથી કેવું. કહેવાનો અર્થ કોઈને એમ હોય કે મેં આ જગ્યાએ આપ્યું છે તો હું કઈક છું, એ ખોટું. એની કૃપા હોય તો જ અપાઈ શકાય, એ તો જ આપી શકાય. એટલે વિદુર નીતિ, બહુ પૈસા વાળો હોય દાન ન કરે, હાવ ગરીબ હોય ભજન ન કરે, એ અભાગ્યો છે. એવી જ વાત, બહુ પૈસા વાળો હોય છતાંય ભગવાનનું ભજન કરે, હાવ ગરીબ હોય છતાંય દાન કરે, એનાથી મોટો કોઈ ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં નથી. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય, હું અહીંયા દાનમાં 1 લાખ આપું. એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, એ દાનમાં 50 રૂપિયા આપે ને, મારાથી મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે. એની ત્યાં નોંધ થાય છે, એની ત્યાં નોંધ થાય છે. એટલે એ વાત છે. એટલે ટાણું હાચવી દેવાનું. યુવાનો વ્યસનવાન બીજે આપણે 100 વર્ષમાંથી 30 તો નીકળી ગયા, 70 ની એવરેજ ગણાય. હવે આપણે પ્રગતિ બહુ કરી ને, આપણે એટલે આખા વર્લ્ડ ની વાત કરું છું. એટલી પ્રગતિ કરી કે 30 વર્ષ કાઢ નાખ્યા. બોલો, સીધે સીધા. ખરપીઓ લાગે ને તો ધનુરનું ઇન્જેક્શન લેવું પડે ખેડૂને. ગોવાળને કુવાડીને ખૂણો અડી જાય કે ઇન્જેક્શન લઈ આવો ને ટીટીનેસ થઈ જાય છે. માથા પડે ને તડ લડતા હતા. એક દી આપણે પ્રગતિ કરી, શું કર્યું એને ખબર પડતી. આપણે આપણા વસ્તુથી આગા વયા ગયા.